આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, આગળના વિડીયોમાં આપણે અમદાવાદ ટુ દીવનું રોડ ટ્રીપ કમ્પ્લીટ કર્યો અને હમણાં 2 વાગ્યા છે ને આપણે પહોંચી ચૂક્યા છે પ્રવેગ બીચ રિસોર્ટ, જે ઘોઘલા બીચ પર આવેલો છે. પ્રવેગ બીચ રિસોર્ટની વાત કરીએ તો દીવના ઘોઘલા અને ચક્રતીર્થ બીચ પર સ્થિત પ્રખ્યાત ઇકો ફ્રેન્ડલી લક્ઝરી રિસોર્ટ છે. તે પ્રવેગ લિમિટેડ દ્વારા સંચાલિત છે. તો આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. ચલો હવે તમને રિસોર્ટ તરફ લઈ જાઉં અને તમને અમારો રૂમ બતાવું અને કેવું રિસોર્ટ છે તે પણ બતાવું. આ પ્રવેગ બીચ રિસોર્ટનો મેઇન એન્ટ્રી ગેટ છે. તો ચાલો આપણે અંદર જઈશું અને પહેલાં આપણે ચેક ઇન કરી લઈએ. અને ફ્રેન્ડ્સ, અહીંયા પ્રાઇસ સિઝન પ્રમાણે હોય છે. વેકેશનમાં આવો તો તમને થોડું હાઈ પડશે. તો આપણે અંદર આવી ગયા છે અને આ રિસેપ્શન એરિયા છે. તો ચાલો પહેલાં ચેક ઇન કરી લઈએ. તમે આ રિસોર્ટ મેક માય ટ્રીપમાંથી પણ બુક કરાવી શકો છો. અમે તેમાંથી જ બુક કરેલી છે અને કોઈ ઓફર હોય તો ડિસ્કાઉન્ટ પણ મળે છે. તો અમારી વેલકમ ડ્રિંક આવી ગઈ છે. ફ્રેન્ડ્સ, આપણું ચેક ઇન થઈ ગયું છે. હવે અમે જઈશું રૂમ તરફ. તો ચાલો તમને રૂમ બતાવું. અહીંયા 301 થી 327 કોટેજ છે, સ્પા છે, સ્વિમિંગ પુલ છે, એક્ટિવિટીઝ એરિયા છે. આ સાઈડ કોટેજ 328 થી 336, જ્યાં રેસ્ટોરન્ટ, બાર અને રેસ્ટરૂમ આવેલા છે. ખૂબ જ સરસ રિસોર્ટ છે ફ્રેન્ડ્સ. તમે જોઈ રહ્યા હશો, વાતાવરણ એટલું રમણીય છે અને બાળકોને પણ ખૂબ એન્જોય થાય એ રીતનું છે. અને રિસોર્ટની વાત કરીએ તો કુદરતી વાતાવરણમાં ટકાઉ આર્કિટેક્ચર સાથે પ્રીમિયમ ટેન્ટ અને કોટેજ પ્રદાન કરે છે. તે શુદ્ધ શાકાહારી ભોજન અને દરિયા કિનારાની લક્ઝરી સેવાઓ માટે જાણીતું છે. અહીંયા બાળકોને રમવા માટેની પણ ઘણી બધી રમતો છે. અને આ તમે જોઈ રહ્યા છો, સામે સ્વિમિંગ પુલ છે. અને આ રિસોર્ટ ફક્ત દીવના મુખ્ય વિસ્તારોમાં ઘોઘલા પર જ નથી, ચક્રતીર્થ બીચ અને નાગવા બીચ પર પણ આવેલા છે, જે સુંદર દરિયાઈ નજારો પૂરો પાડે છે. અહીંયા ખૂબ સરસ ગાર્ડન રીતનું બનાવેલું છે. અને આ સામે જોઈ રહ્યા છો કેટલા સરસ કોટેજ છે, એકદમ રાઉન્ડમાં છે. તો આપણે આવી ગયા છે રૂમ તરફ. અમારો રૂમ નંબર છે 304. તો ચાલો તમને રૂમ બતાવું. તો આપણો આ રૂમ છે અને આ છે ટોયલેટ બાથરૂમ. ખૂબ જ સરસ બાથરૂમ છે, એકદમ નીટ અને ક્લીન અને ખૂબ મોટું છે. શાવર એરિયા પણ છે અને ડ્રેસિંગ પણ છે સાથે. આ જોઈ રહ્યા છો બૂટ ચપ્પલ સ્ટેન્ડ છે. તો અમારો સામાન આવી ગયો છે અંદર. અહીંયા વોર્ડરોબ આપેલું છે અને આખું લાકડાનું છે. આપણો પલંગ છે, ટીવી છે અને વાઈફાઈની પણ સારી સુવિધા છે. ફ્રેન્ડ્સ, આજે જોઈ રહ્યા છે પંખો છે. આ નાનું ફ્રીજ છે અને અહીંયા ઇલેક્ટ્રિક ચાય કેટલી છે, વોર્ડરોબ છે અને અંદર લોકર પણ આપેલું છે. જો તમારો કોઈ કિંમતી સામાન હોય તો તમે મૂકી શકો છો. તો ચલો હવે તમને મેઇન નજારો બતાવું. આ છે આપણો ગેલેરીનો બહારનો વ્યૂ. એકદમ સી વ્યૂ છે. બહારથી આખો દરિયો દેખાય છે અને અહીંના બધા કોટેજ સી વ્યૂ છે. ખરેખર આ રિસોર્ટ લક્ઝરી ટેન્ટ, પ્રીમિયમ કોટેજ અને સી વ્યૂ મચાન જેવી સુવિધાઓ પ્રદાન કરે છે, જે કુદરતી વાતાવરણને નુકસાન પહોંચાડ્યા વગર બનાવવામાં આવ્યા છે. અહીંયા સ્પા પણ અવેલેબલ છે જો કરાવવું હોય તો. તો ફ્રેન્ડ્સ, કપડાં ચેન્જ કર્યા બાદ હવે અમે જઈ રહ્યા છીએ બીચ પર બાળક સાથે એન્જોય કરવા માટે. તો ચાલો તમને બીચ પણ બતાવું. મુલાકાતીઓ માટે વોટર સ્પોર્ટ, બીચ વોલીબોલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વ્યવસ્થાઓ પણ હોય છે. આપણા કોટેજથી થોડુંક જ ચાલ્યા બાદ ડાયરેક્ટ બીચ પર પહોંચી જવાના છીએ.
જે તમે જોઈ રહ્યા છો એ આ રીતના કોટેજ છે, સી વ્યૂ. તો આપણે આવી ગયા છે ઘોઘલા બીચ પર, અને ઘોઘલા બીચની વાત કરીએ તો ઇતિહાસ તેના શાંત અને પ્રાકૃતિક સૌંદર્ય સાથે જોડાયેલો છે. દીવના સૌથી મોટા અને સુંદર બીચ તરીકે ઓળખાતા ઘોઘલાને 2020માં પ્રતિષ્ઠિત બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર મળ્યું છે. ઇતિહાસની વાત કરીએ તો દીવની જેમ જ ઘોઘલા વિસ્તાર પણ ચાવડા અને વાઘેલા રાજવંશના શાસન હેઠળ રહ્યો હતો. બાદમાં આ વિસ્તાર 1539થી 1961 સુધી પોર્ટુગીઝ શાસનનો ભાગ રહ્યો, જેના સાંસ્કૃતિક અવશેષો અહીં જોવા મળે છે. અહીંયા તમે જોઈ રહ્યા છો પાણી કેટલું ચોખ્ખું છે, અને ખૂબ સરસ મોજા પણ આવી રહ્યા છે, અને મારો બાળક રમી રહ્યો છે. ખરેખર બાળકો સાથે બીચ પર રહેવાની મજા જ કંઈ અલગ છે. અને ફ્રેન્ડ્સ, બ્લુ ફ્લેગ દરજ્જો એટલે 2020માં ઘોઘલા બીચની તેની સ્વચ્છતા, પર્યાવરણને અનુકૂળ સુવિધાઓ અને સલામતી માટે આંતરરાષ્ટ્રીય સ્તરનું બ્લુ ફ્લેગ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. તો અમે થોડો એન્જોય કર્યા બાદ રૂમ પર આવ્યા છે, અને હવે તમે પબ્લિક જોઈ રહ્યા છો. જેમ સાંજ થશે એમ પબ્લિક વધારે આવશે. અહીંયા સેલ્ફી પોઈન્ટ પણ છે આ રીતના. અને આજે તમે સામે જોઈ રહ્યા છો બધી વોટર એક્ટિવિટી છે. હાલમાં આ બીચ પર વોટર સ્પોર્ટ્સ, પેરાસેલિંગ, સર્ફિંગ અને બનાના બોટ રાઇડ જેવી આધુનિક સુવિધાઓ છે. અને ઘોઘલા બીચનું નામ ઘોઘલા કઈ રીતે પડે તો ઘોઘલા બીચ ઘોડાની નાળ આકારનો છે અને રેતાળ કિનારો ધરાવે છે. તમે રેતી જોઈ રહ્યા છો કેટલી ચોખ્ખી અને એકદમ વ્હાઈટ છે. અને આ દીવનો સૌથી લાંબો અને શાંત બીચ તરીકે વિકસિત થયો છે, જે પ્રવાસીઓને શાંતિપૂર્ણ માહોલ પ્રદાન કરે છે. અને હમણાં તમે જોઈ રહ્યા છો સાંજે ઘણી બધી પબ્લિક આવી છે, અને સાંજે અહીંયા બેસીને મન એકદમ શાંત થઈ જાય એ રીતનું વાતાવરણ છે, અને મોજા પણ આવી રહ્યા છે. અને આજે તમે અવાજ સાંભળી રહ્યા હશો કેટલો પવન આવી રહ્યો છે. હમણાં થોડી જ વારમાં સનસેટ થઈ જશે, અને આ સામે ડ્રેગન રાઇડ છે. તો સનસેટ થઈ ચૂક્યું છે, અને આ રીતની રાઇડ પણ અહીંયા તમે કરી શકશો. હમણાં વાગ્યા છે 7, અને સાંજનો નજારો તમે જોઈ રહ્યા છો. રિસોર્ટ એકદમ લાઇટિંગથી ભરેલું લાગી રહ્યું છે, અને એકદમ ઠંડો પવન આવી રહ્યો છે, એકદમ શાંત વાતાવરણ. ખૂબ જ સરસ છે રિસોર્ટ, અને ઘણું મોટું પણ છે, અને બાળકો માટે રમવાની પણ ઘણી બધી રમતો છે. તો આપણે હમણાં આવી ગયા છે રેસ્ટોરન્ટ તરફ, ઓસન ગ્રીલ. અને અહીંયા ઉપર પણ રેસ્ટોરન્ટ છે, અને નીચે પણ રેસ્ટોરન્ટ છે. ઘણું મોટું રેસ્ટોરન્ટ છે. તો ચાલો આપણે હવે ડિનર કરી લઈએ. અહીંયા ડિનર ઇન્ક્લુડ નથી, એટલે આપણે મેનુ પ્રમાણે ડિનર મંગાવવાનું રહેશે. તો અમે મંગાવ્યું છે પનીરની સબ્જી અને તંદૂરી રોટી. તો ચાલો ડિનર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, અમે ડિનર કરી લીધું છે, અને ખૂબ સરસ ડિનર હતું. સામે જોઈ રહ્યા છો એ રેસ્ટ રૂમ છે, અને કેટલા સરસ કોટેજ લાગી રહ્યા છે લાઇટિંગ વાળા, એકદમ રાઉન્ડમાં. ખૂબ જ બેસ્ટ ડિઝાઇન છે, એકદમ રાઉન્ડ શેપની. તો ફ્રેન્ડ્સ, આજે અમારો દીવમાં ફર્સ્ટ ડે હતો, એટલે આજે અમે ક્યાંય ગયા નથી બીચ પર, ફક્ત એન્જોય કર્યો છે. નેક્સ્ટ ડે હું તમને દીવના બેસ્ટ પ્લેસીસ બતાવવાની છું. તો એ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. આવજો, બાય બાય, ટેક કેર.